ગુજરાતમાં દારૂ ઘુસાડવાના બુટલેગરના નવા એક કિમિયાનો પોલીસે પર્દાફાશ કર્યો છે। આ વખતે દારૂની બોટલોને હેરાફેરી કોઈ વાહન દ્વારા નહીં પરંતુ પોસ્ટ ઓફિસના પાર્સલ દ્વારા થતી હતી। નવાઈની બાબત એ છે કે આ હેરાફેરી કરનાર અન્ય કોઈ નહીં પરંતુ ખુદ પોસ્ટ માસ્ટર જ હતો। બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે દીવથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો અવારનવાર નવા કિમિયા અજમાવતા હોય છે। ત્યારે હવે પોસ્ટના પાર્સલમાં આવેલ દારૂની બોટલની હેરાફેરી ઝડપાતા ખુદ પોલીસ ચોકી છે। ઉના પોલીસે ચેકિંગ દરમિયાન શંકાસ્પદ બાઇક અટકાવીને તપાસ કરતા તેમાંથી પોસ્ટ ઓફિસના સિક્કાવાળું એક પાર્સલ જોવા મળ્યું હતું, જેની તપાસ કરતા તેમાંથી 19 જેટલી દારૂની બોટલો મળી આવી હતી। આ પાર્સલ લઈને આવનાર શખ્સ નયન ધીરજલાલ જેઠવા હતો, જેની વધુ પૂછપરછ કરતા તેણે સ્વીકાર્યું કે તે દીવમાં પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા મેહુલ બેચર ગોહિલ દ્વારા ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે। પોલીસે હાલ સમગ્ર મામલે પાર્સલ લઈને આવનાર શખ્સની અટકાયત કરીને પોસ્ટ માસ્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યાં પરફેક્ટ બાતમી કરેલ કે નયન ધીરજલાલ જેઠવા નામનો વ્યક્તિ તે પોસ્ટ ઓફિસના પાર્સલમાં દારૂ લાવી અને દીવથી દારૂ લાવીને અહીંયા વેચાણ કરે છે, એ પરફેક્ટ હકીકત હતી। એ દરમિયાન આ રીતની વોચમાં હતા દરમિયાન એક બાઇક એક્ટિવા નીકળ્યું હોય એને ચેક કરતા તેમાં નયનભાઈ ધીરજભાઈ જેઠવા મળી આવેલ અને એની પૂછપરછ કરતા નયનભાઈએ જણાવેલ કે આ એક્ટિવા ની અંદર પોતાની પાર્સલ છે, જે 2 પાર્સલ એની અંદર દારૂ છે, એટલે દારૂ પછી ચેક કર્યો પંચો રૂબરૂ ચેક કરતા 19 બોટલ દારૂની મળી આવેલ અને આ બાબતમાં એને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા પંચોની હાજરીમાં એને કીધેલ કે પોસ્ટ માસ્ટર દીવમાં પોસ્ટ માસ્ટર છે મયુરભાઈ બેચરભાઈ ગોહિલ, જે ઉનાનો રહેવાસી છે અને દીવમાં પોસ્ટ માસ્ટર તરીકે નોકરી કરે છે। એની મદદથી એને આ પાર્સલમાં દારૂ અહીંયા મુકાવરાયો અને ત્યાંથી અહીં લેવરાયો અને અહીં વેચાણ કરતો હતો, એવી પરફેક્ટ મળી આવેલ। જે પંચનામું કરી તેની પાસે એનો દારૂ 3500નો દારૂ અને વાહન સહિત અમે કબજે કરેલ છે અને એના ધોરણસર અમે એફઆઈઆર દાખલ કરેલ છે। ગુજરાતમાં દારૂ ઘુસાડવાના બુટલેગરના નવા એક કિમિયાનો પોલીસે પર્દાફાશ કર્યો છે। આ વખતે દારૂની બોટલોને હેરાફેરી કોઈ વાહન દ્વારા નહીં પરંતુ પોસ્ટ ઓફિસના પાર્સલ દ્વારા થતી હતી। નવાઈની બાબત એ છે કે આ હેરાફેરી કરનાર અન્ય કોઈ નહીં પરંતુ ખુદ પોસ્ટ માસ્ટર જ હતો। બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે દીવથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો અવારનવાર નવા કિમિયા અજમાવતા હોય છે। ત્યારે હવે પોસ્ટના પાર્સલમાં આવેલ દારૂની બોટલની હેરાફેરી ઝડપાતા ખુદ પોલીસ ચોકી છે। ઉના પોલીસે ચેકિંગ દરમિયાન શંકાસ્પદ બાઇક અટકાવીને તપાસ કરતા તેમાંથી પોસ્ટ ઓફિસના સિક્કાવાળું એક પાર્સલ જોવા મળ્યું હતું, જેની તપાસ કરતા તેમાંથી 19 જેટલી દારૂની બોટલો મળી આવી હતી। આ પાર્સલ લઈને આવનાર શખ્સ નયન ધીરજલાલ જેઠવા હતો, જેની વધુ પૂછપરછ કરતા તેણે સ્વીકાર્યું કે તે દીવમાં પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા મેહુલ બેચર ગોહિલ દ્વારા ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે। પોલીસે હાલ સમગ્ર મામલે પાર્સલ લઈને આવનાર શખ્સની અટકાયત કરીને પોસ્ટ માસ્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યાં પરફેક્ટ બાતમી કરેલ કે નયન ધીરજલાલ જેઠવા નામનો વ્યક્તિ તે પોસ્ટ ઓફિસના પાર્સલમાં દારૂ લાવી અને દીવથી દારૂ લાવીને અહીંયા વેચાણ કરે છે, એ પરફેક્ટ હકીકત હતી। એ દરમિયાન આ રીતની વોચમાં હતા દરમિયાન એક બાઇક એક્ટિવા નીકળ્યું હોય એને ચેક કરતા તેમાં નયનભાઈ ધીરજભાઈ જેઠવા મળી આવેલ અને એની પૂછપરછ કરતા નયનભાઈએ જણાવેલ કે આ એક્ટિવા ની અંદર પોતાની પાર્સલ છે, જે 2 પાર્સલ એની અંદર દારૂ છે, એટલે દારૂ પછી ચેક કર્યો પંચો રૂબરૂ ચેક કરતા 19 બોટલ દારૂની મળી આવેલ અને આ બાબતમાં એને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા પંચોની હાજરીમાં એને કીધેલ કે પોસ્ટ માસ્ટર દીવમાં પોસ્ટ માસ્ટર છે મયુરભાઈ બેચરભાઈ ગોહિલ, જે ઉનાનો રહેવાસી છે અને દીવમાં પોસ્ટ માસ્ટર તરીકે નોકરી કરે છે। એની મદદથી એને આ પાર્સલમાં દારૂ અહીંયા મુકાવરાયો અને ત્યાંથી અહીં લેવરાયો અને અહીં વેચાણ કરતો હતો, એવી પરફેક્ટ મળી આવેલ। જે પંચનામું કરી તેની પાસે એનો દારૂ 3500નો દારૂ અને વાહન સહિત અમે કબજે કરેલ છે અને એના ધોરણસર અમે એફઆઈઆર દાખલ કરેલ છે।